નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પુનઃ એકવાર મંત્રી પદ મળ્યું। અંકલેશ્વર હાંસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। તેઓના મત વિસ્તારમાં અને સમર્થકોમાં આનંદની લાગણી। અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના પગલે ભારે ટ્રાફિક જામ, અનેક વાહન ચાલકો અટવાયા। ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાંસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે। ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ગ્રહણ કર્યા હતા, ત્યારે તેઓના વતનમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે। ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે તેમના વતન કુદાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી હતી। આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી હતી। ઈશ્વરસિંહ પટેલ સતત 5 ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે। અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે। આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી। ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આજરોજ 154 અંકલેશ્વર હાંસોદ વિધાનસભાના આપના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશીની લાગણી અનુભવે છે અને સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોદને જોડતા સ્ટેટ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અંકલેશ્વરના પુનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી અપાતા મોટા ભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે પુનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। ગત રાતથી જ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા। ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પુનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી આપવામાં આવી છે, ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહને પોલીસ કર્મીને ટક્કર મારી હતી। નેશનલ હાઈવે પર ઘટેલી દુર્ઘટનામાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મી વિવેકસિંહ ડાભીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ વિભાગમાં સહકર્મીના અચાનક આકસ્મિક નિધનથી શોકની લાગણી છવાઈ ગઈ છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે સામાન્ય નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। લોક દરબારમાં નાગરિકોએ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા પોલીસ સેવાઓ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા। જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક સૂચનને ગંભીરતાથી લઈ જરૂરી પગલાં લેવા અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનું થયું છે, જે બાબતે તમામ જે પોલીસના કર્મચારીઓ છે તેની સાથે 1-to-1 સંવાદ, એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત, એટલે કે એક લોક દરબારનું પણ આયોજન કરવું છે। આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે। એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ।
અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર પંથકમાં વર્ષ 2024માં 16 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગેનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધતા પોલીસે આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ અંગેનો કેસ અંકલેશ્વરના ઓડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સીકે મુનસીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ન્યાયાધીશે સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અજગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે. જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્કોસ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે. સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા, લેખિત પુરાવા, મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સીકે મુનસી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363-66, પોક્સો કલમ 4-6-12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે. વધુમાં ભોગ બનનાર બાળકીને ₹4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે. ભરૂચ મામલતદાર ઓફિસનું રિનોવેશન બાદ તેને પુનઃ લોકાર્પણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચની મામલતદાર કચેરીને વધુ આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાના ભાગરૂપે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળ પરથી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આજરોજ જિલ્લા સમાજના ગૌરાંગ મકવાણા, આરડીસી એનઆર ઢાથર, પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં નવીનીકરણ કરાયેલા મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાયું હતું. આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે. નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે, રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે, ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને આરએસી શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. અદાણી પેટ્રોનેટ દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ 8 સ્વસહાય સમૂહોએ પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી. દિવાળી મેળાનું ઉદ્ઘાટન એન્જિનિયરિંગ સર્વિસ હેડ એચસી હીરામઠ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં કંપનીના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો, સ્વસહાય જૂથના બહેનો અને હસ્તકલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પુનઃ એકવાર મંત્રી પદ મળ્યું. અંકલેશ્વર હાંસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેઓના મત વિસ્તારમાં અને સમર્થકોમાં આનંદની લાગણી. અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના પગલે ભારે ટ્રાફિક જામ, અનેક વાહન ચાલકો અટવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.